વડોદરાના અકોટા વિધાનસભા વિસ્તારમાં વિકાસને વધુ વેગ આપવા માટે અનેક કામોની શરૂઆત કરવામાં આવી છે। અટલાદરા વિસ્તારમાં 39 લાખના ખર્ચે નિર્મિત થનાર વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વડોદરાના અકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 12ના અટલાદરા વિસ્તારમાં વિકાસલક્ષી કામો માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। સ્થાનિક ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈના હસ્તે અંદાજે 39,84,000થી વધુના રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કામોની શરૂઆત કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત મારુતિનંદન સોસાયટીમાં વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા રસ્તાને હવે નવા આરસીસી રોડમાં પરિવર્તિત કરવામાં આવશે। આશરે 30 લાખ રૂપિયાના ખર્ચે આ રસ્તાનું નિર્માણ કરવામાં આવશે, જેથી સ્થાનિક રહીશોને વર્ષોથી પડી રહેલી મુશ્કેલીમાં રાહત મળશે। આ પ્રસંગે કાઉન્સિલર મનીષ પગાર, સ્મિત પટેલ, રીટાબેન તેમજ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સ્થાનિક રહીશોએ વર્ષોથી ખરાબ રસ્તાની સમસ્યા ભોગવ્યા બાદ હવે નવા રોડના કામની શરૂઆત થતાં જ ખુશી વ્યક્ત કરી હતી। આ સાથે જ આગામી સમયમાં વિસ્તારના અન્ય પ્રશ્નોને પ્રાથમિકતાના ધોરણે ઉકેલવાની ખાતરી પણ આપવામાં આવી છે। વોર્ડ નંબર 12 જેના કાઉન્સિલર મનીષભાઈ પગાર, સ્મિતભાઈ આરદેશના, રીટાસિંહ અને ટ્વિંકલબેન અટલાદરા વિસ્તારની એક સોસાયટીની અંદર લગભગ 29 લાખના ખર્ચે આપણા આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજે, અને વહેલી તકે આ કામ આપણું પૂર્ણ થાય અને આપણા ઉપયોગમાં આપણને વ્યવસ્થા સારી મળે એ હેતુસર જ આપણે અહીં આગળ કામ લીધું છે। આજે અકોટા વિધાનસભા મતક્ષેત્રમાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 12 અટલાદરા વિસ્તારમાં લગભગ 41 લાખ રૂપિયાના કામો લેવામાં આવ્યા છે, જેમાં મુખ્ય રીતે હમણાં આપણે મારુતિનંદન સોસાયટીમાં આવેલ છે, જેમાં આરસીસી રોડ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। એક ખર્ચ બી લગભગ 30 લાખ રૂપિયા જેવો છે, અને ઘણા વર્ષોથી એ લોકોને એક જૂનો રસ્તો છે, પરંતુ ઘણો જર્જરિત પરિસ્થિતિમાં છે, એટલે નવીન રસ્તો લેવામાં આવ્યો છે। આજના અમારા ખાતમુહૂર્તના કાર્યક્રમમાં વિસ્તારના કાઉન્સિલર મનીષભાઈ પગાર, સ્મિતભાઈ આરદેશના અને રીટાબેન સિંહ સાથે જોડાયા છે, સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, પ્રમુખ મહામંત્રીઓ, કોર્પોરેશનના અધિકારીઓ અને આ વિસ્તારના લોકોનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ ખરેખર સરાહનીય છે। બધા જ સોસાયટીના બધા જ ઓલમોસ્ટ લોકો આજે આ પ્રસંગમાં ભેગા થયા છે, અને આવતા સમયમાં પણ એમનું આ કોઈ નાના મોટા બીજા કામ હશે તે અમે ચોક્કસપણે લઈને પૂર્ણ કરીશું। આભાર।